ભ્રમ છે તમારો દિગ્વિજયભાઈ. મને એના વિશે ખબર પડી એટલે જ હું તમારી પાસે આવી છું. યાદ આવ્યું, મહેશ આવ્યો તો તમને મીઠાઈ આપવા માટે. એ મીઠાઈ આપવા આવ્યો ત્યારે એણે એવું કહ્યું નહોતું કે માલ કોનો લઈને આવ્યો છે. તો તમને કેવી રીતે ખબર પડી? અમારા ડિપાર્ટમેન્ટના પીઆઈ અભય થ્રુ ખબર પડી અને મહેશની લીડ આપી તમારા જ ભાઈ અર્જુનસિંહે. એટલે અભયે એની રીતે તપાસ કરી અને કેસર પણ આના વિશે જાણે છે. ચિંતા કરવાની જરૂર નથી દિગ્વિજયભાઈ. એ બંને જણા તમારા અડ્ડા પર રેડ પડવા માટે નીકળતા જ હતા. તમારું નસીબ સારું કે એમના આડે હું આવી ગઈ અને મેં તમને બચાવી લીધા. આ નહોતું થવું જોઈતું, પણ જે થવાનું હતું એ થઈ ગયું અને આ સત્ય છે. હવે આ સત્યને અસત્ય સાબિત કરવાનું કામ તમારું. આ કેસમાં અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. હું જ્યાં સુધી તમારી સાથે છું ત્યાં સુધી તમને કંઈ જ નહીં થવા દો. આ સત્યને અસત્યમાં સાબિત કરવા માટે આ રકમ ઓછી નથી. એડવાન્સ છે આ. બાકી ઇલેક્શનનું રિઝલ્ટ આવી જવા દો, મોજ કરાવી દઈશું. હું રેડ પાડવા આવી હતી અને રેડ પાડી લીધી. રેડમાં કંઈ મળ્યું? ના, કંઈ જ નહીં. ખાલી હાથે જાઉં છું. નામ રમણભાઈ. બધું બરાબર ચાલે છે ને? ભાઈ પીને પડ્યા ના રહેતા, બરાબર? સવારે વોટિંગ કરવા જજો પાછા, અને વોટ વેદિકા બેન ના આપવાનો છે, ભૂલતા નહીં. આવો ભાઈ, સજગ રહેજો. હું શીતલનગરમાં આટો મારીને આવું, બરોબર? ચલો. આપણે પેલી ભેકડ છે ને એની પાછળ જઈએ. અને જમવાનું? અરે રસ્તામાંથી ચંદુની લારી બધી જમવાનું બંધાવી લઈશું. હા, મોજ પડી ગઈ. હા, મોજ પડી ગઈ. રમણભાઈ, કેતનભાઈ, શું છે તમારા હાથમાં? નમ્રતાબેને શું પૂછ્યું? શું છે તમારા હાથમાં? તું અહીંયા શું કરે છે? આ બાટલીના બદલામાં લાજ શરમ વેચીને આવ્યા કે શું? નકામા બરાડા નહીં પાડ. અર્જુન, આપણી પાર્ટીની સ્ત્રીઓ સક્ષમ છે. ઠીક છે, અમે બરાડા નથી પાડતા, પણ જો તમે આ ખોટું કામ કરશો ને તો અમે બહેનો પણ આ ખોટું કામ કરીશું. અમે પણ તમારી સાથે અહીંયા પીવા બેસીશું. 7 જન્મના કોલ આપ્યા છે, પતિ પત્ની એકબીજાને આધાર આપવાનો. લાવો અમે પણ પીએ. શું કહો છો બહેનો? આજે તો આપણે એમની જેમ મોજ કરીએ. બેસો બહેનો.
કર્યું છે આ? તમારામાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? તું અહીંથી દૂર રહે. ના છોડો આજ તો પીને જ રહીશું અમે લોકો. છે કે નહીં કઈ? એક મિનિટ, તમે લોકો સમજતા કેમ નથી? અમે મત તો હર્ષવર્ધન ભાઈને જ આપવાના છીએ ને. એ નપાવાટ, તું શું ઉપકાર કરવાનો છે મત આપીને? હે, પોતાનું સામાન વેચીને આવ્યા છો અને આવું બોલતા પછી શરમે નથી આવતી? અરે ભાઈ, સત્તા માટે ઇલેક્શન લડે છે તમારા જેવા લોકો માટે. તમારા જેવા ફાલતુ લોકોને પોતાનો હક મળે ને એના માટે દિવસ રાત મહેનત કરે છે હર્ષવર્ધનભાઈ. અને તમે લોકો આવા લોકોને છે ને મારી મારીને હાડકા ખોખરા કરી નાખવા જોઈએ આમના. લો અર્જુનભાઈ, આ લાકડી એક એકને સીધા કરી દો. મારો ઘરવાળો ઝાડ પર લટકી ગયો ને ત્યારે મને આમની પર બહુ ગુસ્સો આવ્યો હતો. કંઈક કેટલા આરોપ લગાવ્યા હતા, પણ જે રીતે એમને કામ કરતા જોયા ને મને ખ્યાલ આવી ગયો કે હું ખોટી છું. જેમના પર મારા ધરણીને મારવાનો આરોપ લગાવ્યો હતો, આજે હું એમની પૂજા કરતી થઈ ગઈ છું. તમે જ વિચારો આ માણસમાં કેટલી તાકાત હશે કે એમણે મારા જેવીનું મન બદલીને એમની પૂજા કરતી કરી નાખી. ઉપરવાળા પછી કોઈનું નામ લેવાય ને તો આ હર્ષવર્ધનભાઈ નું લેવાય. આ હર્ષવર્ધનભાઈ ચૂંટણીમાં જીતે ને એટલે અમે સૌ બૈરાઓએ એમના માટે બાધા રાખી છે. અને તમે લોકોએ આવા માણસ સાથે દગો કર્યો. આ લોકો માફીને નહીં સજાને પાત્ર છે. મારો તમે એને, અમે એને કંઈ નહીં કહીએ. હર્ષવર્ધનભાઈ, અમને માફ કરી દો. હા ભાઈ, અમે બહુ મોટી ભૂલ કરી. અમને મારો ભાઈ, મારો. મારો 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 મારો. બસ બસ બસ, આ બધું ના કરો, ઉભા થાવ. તમારે મારવું જ છે ને તો પોતાની જાતને નહીં પણ તમારી અંદર રહેલા રાવણને મારો. આજે ફરી એકવાર સાબિત થઈ ગયું કે તમારા જેવા પુરુષો કરતા છે ને સ્ત્રીઓ વધારે સમજદાર હોય છે. સંસાર સુખી રહે ને એની પુરુષો કરતા સ્ત્રીઓને વધારે ચિંતા છે. અરે મારું છોડો, તમને લોકોને તમારા છોકરાઓનો વિચાર ના આવે? કે આવી હાલતમાં એમની સામે જશો તો એમની જ નજરમાંથી ઉતરી જશો. એવું ના થયું તમને? હા રમણ કાકા? ભાઈ, અમને માફ કરી દો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા ભાઈ, તમે જે સજા આપશો એ અમે ભોગવવા માટે તૈયાર છીએ. અમને અમારી ભૂલ સુધારવાની તક આપો. સાચે જ તમારે તમારી ભૂલ સુધારવી છે? હા ભાઈ. પતી ગયું બધું? અમે લોક નેતા છીએ. તમે અમને કહ્યું હોત તો અમે તમને સજેશન આપ્યું હોત. ચૂપચાપ બેસી જાઓ. કાલથી 5 વર્ષ સુધી તમારે એક પણ શબ્દ નથી બોલવાનો. તમારું ઇલેક્શનનું નાટક પૂરું, સમજ્યા? સાહેબ, જમવાનું રેડી છે. થોડી વાર રહીને 2 થાળી તૈયાર કરો. શેઠ, બધો સ્ટોક ખતમ થઈ ગયો છે. આપણું બધું કામ સમૂહસૂત્રું પાર પડી ગયું છે. કાલે ઇલેક્શનમાં ભાભીની જીત પાકી.